શું તમે પણ એ લોકોમાંથી છો જે ડેલી વિડીયોઝ અપલોડ કરે છે પણ વ્યૂઝ નથી આવતા અને પછી તમે વિચારો છો કે આમાં હું કાંઈક તો ભૂલ કરું જ છું. ઘણા બધા એવા ઇન્ફ્લુએન્સરને બોલતા સાંભળ્યા છે કે ડેલી વિડીયો અપલોડ કરશો તો જ તમે ગ્રો થશો, પણ આ વાત બિલકુલ ખોટી છે. ચાલો તમને આજે હું રિયાલિટી બતાવું. અને પહેલાં હું એમ જ વિચારતો કે ભાઈ ડેલી વિડીયો અપલોડ કરો ને તો તમે ગ્રો થઈ શકો, પણ એ હકીકતમાં નથી. કેમ કે એનું પાછળનું કારણ એ છે, આપણે જો ડેલી વિડીયો અપલોડ કરતો છે ને માણસને આ વસ્તુની ખબર હશે. આપણે સવારથી જાગીને જ્યાં સુધી વિડીયો અપલોડ ન થઈ રહી ને ત્યાં સુધી આપણને એ જ મનમાં સવાલ હોય કે હારો આજ મારે વિડીયો અપલોડ કરવાનો બાકી છે. અને પછી એટલે છે ને આપણે જલ્દી જલ્દી બધું કરવા મળીએ, વિડીયો કાંઈ શૂટ કરવા મળશું, એંગલ સારા હોય કે ન હોય, પછી જલ્દી જલ્દી જે આપણને મનમાં આવે એ બોલી દેવું. મતલબ આપણા મૂડ હોય કે ન હોય એને કાંઈ રિલેટેડ રહેતું જ નથી. પછી આમ ડેઈલી શું કે આપણું કામ હોય એ રીતે આપણે કરવા મળીએ, આજ તો મારે કાંઈ જલ્દી વિડીયો અપલોડ કરવા જ પડશે એમ. નકર તો ભાઈ આપણે મનમાં એ પણ આવતો હોય 4 લોકો શું કે આજ ભાઈ વિડીયો નથી મૂક્યો, એનું ભાઈ થોડું આપણે વિચારવાનું હોય 4 લોકો શું કે. એ તો આપણે મેં તને હમણાંથી પહેલાં કીધેલું છે કે 4 લોકો તો હજુ તો જવા જ દેવાના છે તારે, હવે જિંદગી મેલી જ તે. જો ડેલી વિડીયો અપલોડ કરવા મળે ને પછી આપણને એમ થાય કે આજનો વિડીયો મારે જલ્દીમાં જલ્દી અપલોડ કરીને શાંતિ અપલોડ ન થઈ જાય ને ત્યાં આપણે શાંતિ ન થાય. મેન વસ્તુ એ છે આપણે જેવું બોલવું એવું હરખું બોલી નથી શકતા, એક્સપ્લેન નથી કરી શકતા. મારી જેવો વ્યક્તિ છે મારે ફૂલ એક્સપ્લેન કરવા જોવે, ટાઈમ જોવે. તો ઇન્સ્ટાગ્રામ છે એમાં તમને વધીને 1 મિનિટ જ જોવે, એમાં તમે 30 સેકન્ડ ઉપરનો વિડીયો હોય તો કોક જ હોય જોવા વાળો. ને હું તો ભાઈ આખો જ વિડીયો હું 50-60 સેકન્ડનો મારો વિડીયો હોય તો હું એક્સપ્લેન જ ન કરી હરખું હું કહેવા માગું છું. એક રીઝન એનું એ પણ છે કે હું શું, મારો શાંત સ્વભાવ છે, હું એક્સપ્લેન આમ એટલું બધું ઘા ન કરી શકું બધું. ને હું જે સમજાવું ને મતલબ લાઈન ટુ લાઈન સમજાવી દઉં, તો એ એટલું લાઈન ટુ લાઈન સમજાવવા જાય તેમાં પાકો વિડીયો પૂરો થઈ જાય ને પબ્લિક તો અહીંયા હોય નહીં કોઈ. પણ એવું નહીં કે આપણે ડેઈલી વિડીયો અપલોડ કરવો જ છે. અઠવાડિયામાં ભલે તમે 3 થી 4 દિવસ વિડીયો અપલોડ કરો, પણ વિડીયોમાં છે ને ક્વોલિટી એકદમ સારી હોવી જોઈએ વિડીયોની. તમે જે વિડીયોમાં બોલો છો એકદમ સરસ હોવું જોઈએ, મસ્ત એમ. જે લોકો તમને ખુદ તો તમે કહેવાના છો સારો છો ગમે એવો વિડીયો બન્યો, પણ માણસો કેવા જોઈએ તમારો જે આજુબાજુનો હોય એમ કે નહીં ભાઈ આજ તો વિડીયો સારો બનાવ્યો એમ. આપણે તો આપણે ગમે એટલો સારો વિડીયો બનાવીએ ખરાબ બનાવીએ આપણે સારા જ લાગે, પણ એ કોકને 2-4 જણાને પૂછવું પડે આપણે આ ભાઈ આ વિડીયો કેવો લાગ્યો તમને એમ, તો એ તમને કહે કે આ વિડીયોમાં આમ ભૂલ છે, આનું આ છે, તો એ તમારે ઇમ્પ્લિમેન્ટ લાવી દો. અને એમ વિચારવાનું નહીં કે આ શું કહે છે નામ ને એવું કંઈ નહીં, આ મારી બેઇજ્જતી કરવામાં એવું કંઈ નહીં વિચારવાનું. 7 દિવસમાં પણ તમે જે 3 થી 4 વિડીયો અપલોડ કરશો ને આખા અઠવાડિયાનું બળ એમાં લગાડી દેવાનું 3 થી 4 વિડીયોમાં. કહેવાનો મતલબ કે તમે છે ને વિડીયોની ક્વોલિટી સુધારો. ક્વોલિટી એટલે રિઝોલ્યુશનની વાત નથી કરતો, ક્વોલિટી એટલે તમે આખા વિડીયોની ક્વોલિટી કહું છું. એમાં જો વોઇસ સારો હોવો જોઈએ, જે સીન બતાવો એ છે સારા હોવો જોઈએ, એંગલ સારો હોવો જોઈએ, મતલબ વિડીયોમાં જે આવતો હોય મતલબ સારું હોવું જોઈએ એમ. સારું એટલે પ્રોફેશનલની વાત નથી કરતો, આમ કોન્ફિડન્સ તો હોવો જોઈએ ને. મારા એક ભાઈનો કમેન્ટ આવી હતી કાંઈ કે ભાઈ તમારા વોઇસમાં કોન્ફિડન્સ નથી. હું આખો દી લબડીને હાજે આવીને વિડીયો બનાવ્યો, એ મેં રાતે પાવો એ કાંઈ આ બધું ભરીને અપલોડ કરી દીધો. એ મારી એમાં કોન્ફિડન્સ ચાલી લાવો. આખો દિનો હું આટા મારી થાકી ગયેલો હતો. ક્વોન્ટિટી નથી મેટર કરતી, ક્વોલિટી મેટર કરે છે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં. એટલા છે ને તમે ક્વોન્ટિટી પાછળ ન માગો, ક્વોલિટી પાછળ માગો. અને ગમે એ વસ્તુ તમે વિડીયો શૂટ કરો છો ને એની પહેલાં તમારે રો સ્ક્રિપ્ટ બનાવી લેવાની, સાદી સ્ક્રિપ્ટ. તમારે લખવાનું શું, તમે શું કરશો ને તમે લખવાનું છે. એમાં એ ન લખવાનું કે અહીંયા હું બોલી એમ નહીં, તમે ક્યાં જઈને શું કરશો ને તમે લખી લેવાનું છે, એનું અનુસાર થવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે ધારો કે અહીંયાથી ગોપનાથ મંદિર જવું છે મારે, ને હું વિડીયોમાં શું બતાવવાનું છું આગળ નોટ કરી લેવાનું, રસ્તો બતાવીશ, ના જઈને પેલા મંદિરનો આ રીતે સીન લઈશ, સીન ડિસ્ક્રાઈબ કરી નાખવાનું.